ઉતરે સોના રૂપાના ભાવ સડે ને ઉતરે. હા તે સોના રૂપાના ભાવ સડે ને ઉતરે એમાં આપણે કઈ ખોટી બળતરા ન કરવાની હોય. યામ જવા હું તમારા હાથે હું બનાવી લઈ ખાવા મણો. તમને શું બનાવ્યું? આ પેલી રેડ હોના જેવી ડીશ લઈને આવી ને. પૌવા બટેટા બનાવ્યા. બોલો લ્યો પૌવા બટેટા. રોજ તો સાઈસ નો વાઈટ કોન રોટલો હોય ના થોડી પૌવા બટેટા. શું વાત છે એમ? તમને બહુ ભાવે કે નહીં એટલે મેં બનાવ્યા. તો મને તો સૂરમાના લાડવા ભાવે. ઈ બનાવતી હોય તો હા તે ઈ બનાવી. તો રોજ એવું સારું સારું ખાવાનું મનગમતી ભોજન બનાવતી હોય ને તો મજા આવે. હું ખાધા કેવું હું હે તમને કોઈ વાત કહું? હું બોલ ને. એ મારે કાનની સોનાની કડીઓ લેવી છે ને તો એમાં 1000 રૂપિયા ઘટે છે. અરે તમે જો તો ખરા કોઈ નહીં ખાતા બટેટા. ટોળી નથી નાખ્યા. તો 1000 રૂપિયાનું નામ સાંભળ્યું ને તો એને આચા ટોળાઈ ગયા. હા તો ભલે ઢોળાઈ ગયા. મારા ભાગના પૌવા બટેટા પડ્યા છે ને ઈ હું લેતા આવું. ઈ ખાઈ લો. ના મારે નથી ખાવા. તું ખાઈ જાય તાર ભાગના. હા તો કાઈ નહીં નો ખાવા હોય તો આપણે તો ઘરમાં કાક એક વસ્તુ માંગી હોય તો કોઈ દે કાઈ નહીં લઈ દે. રાંધી હારું હારું ખવડાય તો હાલે. બાકી કાઈ વાંધો નહીં. બસ હવે હું વિચારું છું. વિચારવા દે. પાછા મારે છે ને ધૂળ વાળા ભરી લેવા પડશે. તે પણ કેમ? એટલે કેમ હું ખાવા હાટું. તે પણ ધૂળ વાળા ખાવા. તે મારે નથી ખાવા. તો એ 1000 રૂપિયા હાટું. એટલે એ મેં કીધું પૌવા બટેટા ભરીને ભોળા દાદાને દઈ આવું એમ. તે પણ આ ધૂળ વાળા એમને ખવડાવશો. તે એના મોઢામાં દાંત છે તેને ખબર પડશે. હું કચક બોલશે ને તો એને એમ લાગશે કે બટેટા પૌવા બગુડાય કાક નાખ્યું છે એમ. ખાઈ જાય. ના ધૂળ વાળા નથી લઈ જવા. રહોડામાં પડ્યા ને ઈ લઈ જાયજો. હા તો પણ ત્યાં વાટકો જા. મારે તો કઈ 1000 રૂપિયા બચાવ કે સ્વીટકો જ નથી. હા તે કડિયું તો લેવાની જ છે એટલે 1000 રૂપિયા ગોતવા જ પડશે. આ હું બનાવો ભોળા દાદા? રોજ પકડવાનું. પણ આપણે વાડિયા ક્યાં રોજ આવે? આપણી વાડિયા દરરોજ 2 રોજ તો આવે છે. હવે મેં ક્યારે નથી જોયા. મેં ક્યારે ન જોયા. આપણી વાડિયા 2 રોજ દરરોજ આવેલો બકુડો મમરા ભાઈ. એમ કયો ને પણ એના આમાં હું કામ પકડવા? લે એને હું કામ પકડવા? હું મારી વાડિયા દરરોજ આવીને મને પછાડે પૈસા લઈ જાય મને રોવરાવે એટલે. તે પણ ઈ તો એમ નામે ન પકડાઈ જાય. એમ નામ કાઈ ન પકડાઈ જાય. દરરોજ ગમે તારે આવે તો વયા જાય ભાગીને છટકી જાય એટલે વાજો થાય બાજી. તે આમ આવી જાય. આવી જાય ને. લાવ ઓલું દોડું લાવ. જો દોડો હાલો. લાવ મને શેડો બાંધ દઉં તો આમ ઉપરથી લઈ લે. જો હવે હા થઈ લે પછી હું તને સમજાવું. હા બોલો હવે. જો વાડી આવે ને હા. અને કા મારા પૈસા લઈ જાય કા મને પછાડે હા. તારે હું છે ને એની પાછળ આવીશ અને તારે છે ને છેડો લઈને ઝૂંપડી વઈ જવાનું બરોબર. અને આમ હું એમ કહું ને જોજા જાઓ એટલે તારે દોડું સીધું ચાઈ લેવાનું ને ઓલે બાંધી દેવાનું ખડી આરે બરોબર. અને લાકડી લઈને સીધું તારે મારવા જ મળવાનું. હવે ઈ દેકારો કરશે ને તો આ કોક રોડે સાંભળી જાય આવશે આપણને મારશે. એટલે ઈ દેકારો કરે ને એની કરતા તો વધારે હું દેકારો કરીશ એટલે તારે મારવા જ મળવાનું બરોબર. હા તે વાંધો નહીં. હાલ આપણે એક પ્રેક્ટિસ કરી લઈ. હાલો આ તું છેડો લઈને આમ વઈ જા. તે તમે આમ દોડીને આવશો. હા હું કહું તારે છેડો ચાહવાનો. હા તે વાંધો નહીં હાલો. ઓ બાપા આ હું કરે તું? મારવા મણું એમ. એટલી બધી રી થોડી કરવાની હોય, હમણાં મારો તોલો તોડી નાખે. પણ હું થોડા તમને મારું પ્રેક્ટિસ છે ને. હવે પ્રેક્ટિસમાં તું ક્યાંક મારતો નહીં નકર ઓલા બે મરી જાહે ને તો મારે ક્યાંથી ખર્ચો કરવો. તો પણ આવું હું કામ કરો બધું. પણ ધીમે ધીમે મારવાનું હોય બરોબર. સમજી ગયો તું? હા તો હું સમજી ગયો હાલો. હા તો લાય હરકું કરી દઉં લાય. હા તો પાછળ હાલો. શેડો ઢીલો કરી નાખ હાલ. બસ આમ પાથરી દે. એ હાલો. હાલ ખાટલે બે હાલ. ને એટલે ક્યાં બે ખાટલે બે ને. બસ આપણે બધી તૈયારી કરીને આવ્યા પછી મગજમાં છે ને આજ નો ફેર પડવા દો. બસ બધું મગજમાં રાખજે. પૌવા બનાવ્યા હતા ને તો મેં કીધું ભોળા દાદાને દઈ આવું ને. મેં કીધું મોઢામાં ઓછા દાંત છે તો આ પશુ સવાય ને એટલે લઈને આવ્યો. અલા બટાકા પૌવા મૂકી દે. જો મમરા ભાઈ આવી જા. આવો મમરા ભાઈ આવો. જો ભોળા દાદા તમારે હેઠું બદલ લાવ્યો. લે મમરા ભાઈ તો બદલ લાવ્યા. તો હવે ઓલો હેકેલી લાવ. હું ઘડીક સાનો માનો બે ને ઘડીક વાર માનું નક્કી નો ક્યારે કલર ફરે. એટલે કલર ફરાય એટલે એમાં ઓલો ગલો પમી લાવેલા છે ને ઘડીક લાલ થાય લીલો થાય એટલે એને જોવાનું મન થાય એટલે એમ કર્યા કરે. તો એમ કયો ને. અને મમરા ભાઈ તમને હું સાંભળી ગયું બદલ લાવ્યા. ભોળા દાદા તમે કે તમારો માણસ કાઈનો દુકાને કોઈ દેખાણું નહીં. મેં કીધું ભોળા દાદા ક્યાં પૂતરી ગયો છે લાવીને એની વાડીએ જાઉં છું તો બદલ લેતો જાવ. સારું કર્યું લાવ્યા લ્યો. પણ ભોળા દાદા બજાર ખિસ્સા મૂક્યો ને ખિસ્સામાંથી 10 રૂપિયા કાઢીને મને આપી દો. લે બોલો લ્યો હું તો તમે મફતમાં લાવ્યા છે. ભોળા દાદા બજાર થોડી મફતમાં આવે. તો મને તો એમ થયું બકુડા બટાટા પૌવા લાવ્યા તમે બદલ લાવ્યા. ભોળા દાદા બકુલભાઈ તો ઘરે બનાવ્યા બટેટા પૌવા એટલે તમારે હાટું લાવે. બજારના તો પૈસા મારે ઉપર નહીં દેવાના. હા લ્યો તાર લ્યો. અને ભોળા દાદા એક કામ હતું. હું બોલ ને 1000 રૂપિયાની જરૂર હતી. 1000 રૂપિયાની તો લાય તો બટાટા પૌવા લાય તો. અલા બટાટા પૌવા ઘરે જઈને ખાઈ જો જા. કેમ? ના રે ના 1000 રૂપિયા દેવાના નથી હો મારે તને. અરે પણ નાના બટેટા પૌવા ખાવ એમ કહો 1000 રૂપિયાની જરૂર છે. ના રે ના મારે પાસે 1000 રૂપિયા છે જ નહીં. બટાટા પૌવા લેતો દાદા. પણ આ બટેટા પૌવાને 1000 રૂપિયા હું લેવા દેવાય તો ઉશી ના માંગુ. આ તમે ખાજો. ના રે ના મારે કાઈ ઉસીના નથી દેવાના. બટાટા પૌવા લેતો જા તારા જા. પણ લઈ લો ને ભોળા દાદા હું ખાઈ જાય. તો તારા પગાર માલિક આપી લે બોલ. એટલું બધું મોંઘું ભાડું મારે નથી ખાવું. આ તો તું સાનો બાનો બે ને અલે બટાટા પૌવા તારા. મારી પાસે 1000 રૂપિયા નથી જા. પણ એમ નહીં એમ કહો આપણને ઉશી ના એમ કહું. હું કાઈ ઉસીના નથી આપવાનો. મમરાભાઈ કયો ને. એ ભોળા દાદા આપો ને. ના રે ના હું 1000 રૂપિયા કાઈ નથી આપવાનો. તો મારે 1000 રૂપિયાના બટાટા પૌવા છે ને.
હવે 1000 રૂપિયા થોડા થાય ભોળા દાદા. ના રે ના, ઈ ઉછીને લઈ જાય તો પાછા જ ક્યાં આવે? મારે તો 1000 રૂપિયા બટાટા પૌવા ખાધા એમ ગણાય. અમરાભાઈ તો એક કામ કરો, તમે લઈ લો, હાલો, મને 1000 રૂપિયા આપો. એ બકુલભાઈ હું ઘરે છે ને બટાટા પૌવા ખાઈ ને આવ્યો એટલે બટાટા પૌવા માને જ ખાવા. તાર ખાવા છે? લાવો હું તો ખાવ. હાલે સાહેબ. બહુ મીઠા છે હું ભોળા દાદા. હે? તો લાય તો સાચવી. છે ને તો પછી આલ્યો ને 1000 રૂપિયા આપો ને. ના રે ના, હું કાઈ નથી આપવાનું. અમરાભાઈ કયો ને એને કાક આપે. એ ભોળા દાદા આપો ને પૈસા, બકુલભાઈ તમને આપી દે પાછા. તો તમે આપો ને. પણ ભોળા દાદા હું દુકાને પૈસા બધા મૂકીને આવ્યો, ખિસ્સા મારી કઈ છે નહીં. તો તમે બકુડા જાવ ને દુકાનેથી લઈ આવો જાવ. અમરાભાઈ જવાબદારી તમે લઈ લો બસ. એ ભોળા દાદા જો બકુલભાઈ તમને પાછા ન આપે તો હું તમને આપી દઈશ બસ. તો એક કામ કરો ને, બકુડાને તમે આપો. બકુડો તમને પાછા ન આપે તો હું આપી દઈશ. તમે તો જવાબ એમાંથી એક પૈસા આપવા હોય તો આપો, નકર શું? ભોળા દાદા આપો ને. ના રે ના મમરાભાઈ, હું કાઈ નથી દેવાનો. અને બકુલભાઈ હા. તમારે શું 1000 રૂપિયાની જરૂર પડી? એ કડિયું લેવા. હે, કર્યું લેવા? તો તારે એમ કહેતો હોય તો કર્યું લેવા 1000 રૂપિયા જોવે. હું લાવું તું લાવે, બધું હરખું જ છે ને. તો પછી તો લાવ મમરાભાઈ 2000 ના છૂટા પડ્યા. અરે 2000 આપી જો ને. ના રે ના, 2000 રૂપિયા ની 2000 ના છૂટા પડ્યા મમરાભાઈ. હા ભોળા દાદા છે ને મારી પાસે છૂટા. તો કેવા છૂટા છે? આપણે બકુડા દેવાનું કીધું તો કે નથી. પણ ભોળા દાદા તમારી પાસે 500 વીઘા જમીન છે, 1000 રૂપિયા આપો તો હું વાંધો. ના રે ના, જો હું 2000 રૂપિયા મમરાભાઈ ને આપું છું, તું ફૂલ તૈયારી રે, તારી પરીક્ષા હવે શરૂ થાય. હાલો હું ફૂલ તૈયારીમાં. લાવ મમરાભાઈ છૂટા લાવો. હે બોલા હા. મેં કીધું ઓલો તમારો માણસ ક્યાં ગયો? પરીક્ષા આપવા જાય ભણે છે? ઈ જે હોય ઈ તું સાનો મને બે. હે બકુલભાઈ તમને આજ શું હોય તમે ભોળા દાદાને કડિયું લેવા જાવ? ઓલા દાદા હાટુ કડિયું લેવા ક્યાં જવાનું? તો એ મારે તો સૌ હાટુ કાનની કડિયું લેવાની છે. હે તો પણ પેલા કહેતો હતો, લાવ મમરાભાઈ 2000 રૂપિયા લાવો. ના ના ભોળા દાદા રવા દો ને. અરે પણ મારા તો 1000 આપી જો. તમને બકુલભાઈ દુકાને જઈને આપો હાલો ને. ના રે ના, મમરાભાઈ 2000 રૂપિયા. ચાલો તમારા ભાગો. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એ ગોજે, જાઓ, જાઓ, ગોજે, જાઓ. ઉભા રહો, ઉભા રહો. હું દેખાડો છો પાછો એટલો બધો? ત્યાં તમે અહીંયા છો. તો આમાં આ તો ભોળા દાદા આમાંથી નીકળ્યા. હું તું જોતો તો હોય, તારે મને મારવાનો હતો. ઓ બાપા, મને ઢીપી નાખ્યો. આ તો લે તો, ચાલ લે તો. તું જોતો તો હોય, તારે મને થોડો મારવાનો હતો, બકુડા મમરાભાઈને મારવાના હતા. હે અમરાભાઈ આ તો આપણને મારવાની વાત કરે. હું પણ તું જોતો તો હોય. અમરાભાઈને પકડો આપણને મારવાના હતા. ના રે ના, એને ના પકડતા, તમારો વારો છે. એ ભાગો બકુલભાઈ તો મને મારો. ભાગો, ઉભા રહો. ઓય બાપા, ઉભા રહો, ઉભા રહો. લા, ઉભા રહો, મારા 2000 રૂપિયા તો દેતા જાઓ. બોલો લો, 2000 રૂપિયા લેતા ગયા, ઝાડમાં પૂરી મારે ખવડાવતા ગયા.